નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 7 નો ચાક ગતિ જે છે એમાં ટોર્ક અને કોણીય વેગમાન એની સમજૂતી મેળવવા જઈ રહ્યા છીએ। જે રીતે રેખીય ગતિમાં બળ અને રેખીય વેગમાનનું મહત્વ છે। બળ એ આપણે પ્રકરણ 5 માં સવિસ્તાર ન્યૂટનના નિયમો અને બળનું સંતુલન એ નો અભ્યાસ કર્યો છે। આ પ્રકરણમાં આપણે બળને સમતુલ્ય ચાક ગતિકીય રાશિ જે છે ટોર્ક એનો અભ્યાસ કરીશું। પહેલા એક કણ પર લાગતું ટોર્ક શું છે, એક કણ પર લાગતું કોણીય વેગમાન શું છે એનો અભ્યાસ કરી અને પછી કણોના તંત્ર માટે ટોર્ક અને કોણીય વેગમાન કેવી રીતે છે એ સમજી કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ એની આપણે સવિસ્તાર ચર્ચા કરીશું। તો આજનો આપણો જે ટોપિક છે એ છે ટોર્ક અને એનું બીજું નામ છે બળની ચાક માત્રા। ઇંગ્લિશમાં આપણે એને મોમેન્ટ ઓફ ફોર્સ એવું કહીએ છીએ અને ટોર્ક એ એનું બીજું નામ છે। બંને એકનું એક જ છે, મોમેન્ટ ઓફ ફોર્સ કયો કે ટોર્ક કયો, બળની ચાક માત્રા। ઘણા બળ યુગ્મની ચાક માત્રા એવું પણ કહે છે। બળ યુગ્મ શું છે એની પણ આપણે પછી ચર્ચા કરીશું। તો અત્યારે આપણે જે ચર્ચા કરીએ છીએ એ એક કણ પર લાગતું ટોર્ક એની ચર્ચા કરીએ છીએ। તો આપણો પહેલો સેક્શન જે છે એ છે એક કણ પર લાગતું ટોર્ક અને એની સમજૂતી। તો ધારો કે એક યામ પદ્ધતિ આપણે પસંદ કરીએ, જેમ કે આવી એક યામ પદ્ધતિ છે, આ એક્સ, આ વાય અને આ ઝેડ। આ યામ પદ્ધતિમાં કોઈ એક કણ જે છે એને પી ધારો કે એક કણ છે અને આ કણ પર લાગતું બળ એ ધારો કે આમ છે। કણનો સ્થાન સદિશ પહેલા લખી લઈએ। કણનો સ્થાન સદિશ આર છે અને કણ પર લાગતું બળ એ આમ છે। કણ પર લાગતું બળ એફ એ આમ છે। તો બળ અને સ્થાન સદિશ વચ્ચેનો ખૂણો, આ સ્થાન સદિશની દિશા આમ થશે, બળની દિશા આમ છે, તો એ બંને વચ્ચેનો ખૂણો આ થયો, આને આપણે કહેશું થીટા। તો જે અત્યારે તમારી સામે આકૃતિ છે એનું વર્ણન લખી લઈએ। ધારો કે ચાક ગતિ કરતો એક કણ પી છે। આકૃતિમાં દર્શાવ્યા મુજબ પી નો સ્થાન સદિશ આર છે તથા પી પર લાગતું બળ એફ છે। કણ પી પર લાગતું બળ એ એફ જેટલું છે અને આર તથા એફ વચ્ચેનો ખૂણો થીટા છે। તો આકૃતિમાં જે આપણે દોર્યું એનું આ વર્ણન છે। એક કણ જે છે એ અહીં આપણે દર્શાવ્યો છે પી। કણ પી નો સ્થાન સદિશ જે છે એ આર છે। કણ પર લાગતું બળ આ દિશામાં છે જે એફ જેટલું છે અને આર ની દિશા અને એફ ની દિશા આ બંને વચ્ચેનો ખૂણો એ થીટા છે। હવે બળની કાર્યરેખા એની આપણે એક વાત કરી લઈએ। તો બળ જે લાગતું હોય એ બળમાંથી પસાર થતી રેખા
એને બળની કાર્યરેખા કહેવાય. તો ધારો કે આ બળ છે, તો એ બળમાંથી પસાર થતી રેખા એટલે આમ થઈ આ જે લાઈન મળે કાલ્પનિક રેખા, આને આપણે કહેશું બળની કાર્યરેખા. આનો ઉલ્લેખ વારંવાર આવશે એટલે હવે યાદ રાખજો. બળ જે દિશામાં લાગતું હોય એ બળનો સદિશ આપણે જો દોરીએ તો એ બળના સદિશમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને બળની કાર્યરેખા કહેવામાં આવે. લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ, ઇંગ્લિશમાં આપણે એને કહીએ છીએ લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ, બળની કાર્યરેખા. તો આ બળની કાર્યરેખા છે. તો આ સંજોગોમાં આપણે ટોર્કને આ મુજબ વ્યાખ્યાયિત કરશું. તો કણ P પર લાગતું ટોર્ક R અને F ના સદિશ એટલે કે ક્રોસ ગુણાકાર વડે આપી શકાય છે. Therefore, ટોર્ક એનો સંકેત છે ટાઉ બરાબર R ક્રોસ F. આ ટોર્કનું સૂત્ર છે, આપણે આને સમીકરણ નંબર 1 કહી દઈએ. તો સમીકરણ 1 એ ટોર્ક સૂચવે છે, કણ P પર લાગતું ટોર્ક એ સૂચવે છે. આની વ્યાખ્યા કયો કે સમજૂતી કયો, R ક્રોસ F ને ટોર્ક કહેવાય, એ જ એની વ્યાખ્યા કે સમજૂતી છે. તો ટોર્ક એટલે જે તે કણની વાત આપણે કરી રહ્યા હોઈએ એનો સ્થાન સદિશ અને કણ પર લાગતું બળ એનો ક્રોસ ગુણાકાર થશે. ટોર્કનો એકમ, તેનો એકમ હવે તમે જાણો છો બળનો એકમ ન્યૂટન છે, અંતરનો એકમ મીટર છે. તો ન્યૂટન ઇન્ટુ મીટર એ ટોર્કનો એકમ થશે. એટલે ન્યૂટન ઇન્ટુ મીટર એ ટોર્કનો એકમ છે. અને પારિમાણિક સૂત્ર એ તમે જે બળનું પારિમાણિક સૂત્ર હોય એમાં લંબાઈનું એક પરિમાણ ઉમેરી દેવાનું એટલે m1L2T-2 થશે અને એ ઉર્જાના એકમ જેટલો જ થશે. એટલે ટોર્ક અને ઉર્જાના એકમો અને પારિમાણિક સૂત્રો સમાન છે. તમે કદાચ પ્રકરણ 2 માં પારિમાણિક સૂત્રો ભણ્યા ત્યારે એવું આવ્યું હતું કે કોના પારિમાણિક સૂત્રો સમાન છે, કઈ જોડના પારિમાણિક સૂત્રો સમાન છે. તો ટોર્ક નું જે પારિમાણિક સૂત્ર હોય એ જ કાર્ય કે ઉર્જાનું પારિમાણિક. રાશિઓ બંને જુદી છે પણ પારિમાણિક સૂત્રો અને એકમ એક સમાન છે, એ ખાસ યાદ રાખજો. તો આ ટોર્કની સમજૂતી છે. હવે એમાં સમીકરણ 1 પરથી ટોર્કનું મૂલ્ય ટાઉ બરાબર RF sin થીટા બરાબર RF sin થીટા આપણે ભણી ગયા છીએ A ક્રોસ B હોય તો એને AB sin થીટા એમ લખી શકાય. બરાબર આને હું સહેજ ગોઠવીને લખું F ઇન્ટુ R sin થીટા. R sin થીટા એક સાથે લખ્યું, F અલગ લખ્યું. હવે તમે જુઓ બરાબર ઉગમ બિંદુ જે છે અહીં આ ઉગમ બિંદુ છે એને આપણે O કહી દઈએ અને ઉગમ બિંદુ પરથી આ જે બળની કાર્યરેખા છે એના પર આપણે જો લંબ દોરીએ તો એ લંબ જે છે એ આમ આવશે. જુઓ અહીંથી આપણે જો લંબ દોરીએ તો એ લંબ આવી રીતે આવ્યો, આ લંબ થયો બરાબર. તો આ અંતર જે થયું આ અંતર એ ઉગમ બિંદુથી બળની કાર્યરેખા સુધીનું લંબ અંતર થયું, લંબ અંતર. હવે એની આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો જો આ બળની કાર્યરેખા છે, આ જે છે એ બળની કાર્યરેખા થઈ. આ ખૂણો થીટા છે તો આપણને ખબર છે આ ખૂણો થીટા જ થાય. આ ખૂણો થીટા હોય તો આ ખૂણો થીટા થાય. તો આ કાટકોણ ત્રિકોણ જો આપણે લઈએ
આ કાટકોણ ત્રિકોણ જો આપણે લઈએ, ધારો કે આને આપણે n કહી દઈએ, તો કાટકોણ ત્રિકોણ ઓ એન પી માં આ જે થીટા છે એનો સાઈન લઈએ, તો સાઈન થીટા બરાબર સામેની બાજુ એટલે કે ઓ એન ના છેદમાં કર્ણ એટલે કે ઓપી બરાબર ઓ એન ના છેદમાં કર્ણ કેટલો છે? આર જેટલો, આર. તો ધેરફોર ઓ એન બરાબર આર ઇન્ટુ સાઇન થીટા. ઓ એન છે કેટલું થયું? આર ઇન્ટુ સાઇન થીટા. અને ઓ એન એટલે ઉગમ બિંદુથી બળની કાર્યરેખાનું લંબ અંતર. અત્યારે આપણે ઉગમ બિંદુ જે છે ત્યાંથી બધી ગણતરીઓ કરી, પણ ઉગમ બિંદુના બદલે તમે સંદર્ભ બિંદુ એવું વ્યાપક રીતે લખી શકો. તમે જે સંદર્ભ બિંદુના ફરતે ચાક ગતિ થતી હોય એનો ઉલ્લેખ પણ તમે કરી શકશો. તો હવે આની સાથે આપણે કમ્પેર કરીએ. જો આર સાઇન થીટા એ શું છે? તો કે આર ઇન્ટુ સાઇન થીટા એ આ અંતર થયું. આર સાઇન થીટા એટલે ઓએન અંતર, અને ઓએન અંતર એટલે શું? સંદર્ભ બિંદુથી બળની કાર્યરેખા સુધીનું લંબ અંતર. તો ધેરફોર આપણે આમ લખી શકીએ, ટોર્ક બરાબર બળ, એફ એટલે બળનું મૂલ્ય, એફ એટલે શું થશે? બળનું મૂલ્ય ગુણ્યા બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધીનું લંબ અંતર. સંદર્ભ બિંદુ સુધીનું લંબ અંતર. એનો જો આપણે ગુણાકાર કરીએ તો આપણને ટોર્ક અથવા તો બળની ચાક માત્રા મળે. એટલે આ બીજું એક અગત્યનું સૂત્ર છે. આ દાખલાઓ જ્યારે આપણે તમે સોલ્વ કરશો નીટના અને જેડબલઈ ના, તો એમાં જુદી જુદી અલગ અલગ રીતે તમારે આ બધા સૂત્રનો ઉપયોગ કરવાનો આવશે. તો ઘણી વખત આર ક્રોસ એફ અથવા તો આર એફ સાઇન થીટા છે સીધે સીધો જ ઉપયોગ તમે કરી શકશો. ઘણી વખત તમારે બળની કાર્યરેખા અથવા તો બળ એવું કહે છે, કાર્યરેખા એ સ્વયં સ્પષ્ટ છે. બળની વાત કરીએ તો બળની કાર્યરેખાની જ વાત કરતા હોય. બળનું સંદર્ભ બિંદુથી લંબ અંતર એટલે બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. તો એ અને બળ એનો ગુણાકાર કરીએ એટલે આપણને બળ યુગ્મની ચાક માત્રા અથવા તો બળની ચાક માત્રા અથવા તો ટોર્ક મળે છે. તો આ બીજું સૂત્ર છે, સમીકરણ નંબર 2, જે તમારે યાદ રાખવાનું છે. તો ટોર્ક જે છે એ બળને સમતુલ્ય ચાક ગતિકીય રાશિ છે. એટલે એ હું થોડુંક હાઇલાઇટ કરીને લખું. ટોર્ક એ બળને સમતુલ્ય ચાક ગતિકીય ભૌતિક રાશિ છે. ચાક ગતિકીય ભૌતિક રાશિ છે. એટલે કે અર્થાત જેવું કાર્ય રેખીય ગતિમાં બળનું છે, તેવું કાર્ય ચાક ગતિમાં ટોર્કનું છે. અને ટોર્ક કેવી રીતે દેવાય? આર ક્રોસ એફ વડે અથવા આર એફ સાઇન થીટા વડે અથવા બળનું મૂલ્ય ગુણ્યા બળની કાર્યરેખાનું લંબ અંતર, એનો ગુણાકાર એ આપણને ટોર્ક આપે. એટલે આ ટોર્કની સમજૂતી છે. હવે એના પછીનો નેક્સ્ટ જે બીજો કન્સેપ્ટ છે એ આપણે જોઈએ, એ છે કણનું કોણીય વેગમાન. કણનું કોણીય વેગમાન. કણનું કોણીય વેગમાન. તો એમાં આપણે લખીએ, જેમ બળની ચાક માત્રા અથવા તો ટોર્ક એ બળને સમતુલ્ય ચાક ગતિકીય
ભૌતિક રાશિ છે, ચાકગતિકીય ભૌતિક રાશિ છે, તે રીતે તેની જેમ જ રેખીય વેગમાન ને અનુરૂપ રેખીય વેગમાન ને અનુરૂપ ચાકગતિકીય ભૌતિક રાશિ કોણીય વેગમાન છે, જેને એલ સ્મોલ એલ વડે દર્શાવવામાં આવે છે, જેને એલ વડે દર્શાવવામાં આવે છે. એટલે આ જેમ આપણે બળને અનુરૂપ ટોર્ક જોયું એમ રેખીય વેગમાનને અનુરૂપ જે રાશિ છે એ કોણીય વેગમાન છે. તો એમાં ઉપરની આકૃતિ છે એની જેમ જ આપણે એની સમજૂતી લઈ શકીએ. તો ધારો કે ચાક ગતિ કરતા કોઈ કણનું સંદર્ભ બિંદુ અથવા તો તમે ઉગમ બિંદુ પણ લઈ શકો. સંદર્ભ બિંદુથી અંતર વેક્ટર r છે તથા તેના પરનું રેખીય વેગમાન p છે. રેખીય વેગમાન p છે. તો આ કણનું કોણીય વેગમાન નીચે મુજબ લખી શકાય. L વેક્ટર બરાબર r ક્રોસ p. આ કણના કોણીય વેગમાનનું સૂત્ર છે સમીકરણ નંબર 3. ઉપર આપણે સમીકરણ 1 અને 2 કીધા છે, તો આને આપણે સમીકરણ નંબર 3 કહીશું. તો જેમ r ક્રોસ f એ ટોર્ક આપે એમ r ક્રોસ p એ l આપે, જ્યાં p બરાબર m ઇન્ટુ v બરાબર કણનું રેખીય વેગમાન, જ્યાં v જે છે એ ગતિ કરતા કણનો રેખીય વેગ છે એ યાદ રાખજો. અને સમીકરણ 3 પરથી કણના કોણીય વેગમાનનું મૂલ્ય L બરાબર r ઇન્ટુ p ઇન્ટુ સાઇન થીટા. આ સમીકરણ નંબર 4 થશે. એ rp સાઇન થીટા એ કણના કોણીય વેગમાનનું સૂત્ર છે. અને એમાં પણ તમે p ઇન્ટુ r સાઇન થીટાનું p થી લંબ અંતર એમ પણ તમે લખી શકો. એ પણ આના માટે સાચું છે, પણ એના પરથી આપણે લંબ અંતરનો ઉપયોગ બહુ ઓછો આવે છે, એટલે એ જે છે એ આપણે અહીં લખતા નથી. તો આ કણ પર લાગતું કણ પરનું કોણીય વેગમાન અને આ જે છે એ એના પરના કોણીય વેગમાનના મૂલ્ય એનું સૂત્ર થયું. હવે સમીકરણ 3 નું t પ્રત્યે વિકલન કરતા હવે જુઓ, આ ટોપિક જે છે એ અગત્યનો છે. આપણે 2 માર્કમાં પરીક્ષાઓમાં પૂછીએ છીએ. આનું વિકલન કરીએ એટલે dl by dt બરાબર d
બાય ડીટી ઓફ આર ક્રોસ પી. હવે ગુણાકારના કિસ્સામાં વિકલન જે છે એ સહેજ અલગ રીતે થાય છે, એટલે એ હું અહીંયા તમને ટૂંકમાં સમજાવી દઉં. ગુણાકાર માટે વિકલન, તો ધારો કે ડી બાય ડીએક્સ ઓફ વાય ઇન્ટુ ઝેડ હોય, એટલે બે વિધેયો છે, એક y છે અને એક z છે, અને એનો ગુણાકાર છે, અને ગુણાકારનું વિકલન કરવાનું છે. તો એના માટેનો નિયમ આવો છે, બે માંથી કોઈ પણ એકને આપણે અચળ રાખવાનું. એટલે y ધારો કે એમને એમ રાખ્યું, તો બીજું જે છે એનું વિકલન થાય, એટલે dz બાય dx પ્લસ વત્તાની નિશાની, અને જેનું વિકલન કર્યું હતું એને અચળ રાખવાનું, એટલે હવે z અચળ, અને જે અચળ હતો એનું વિકલન કરવાનું, dy બાય dx. તો ગુણાકાર જ્યારે હોય બે વિધેયોનો અને એનું જ્યારે વિકલન કરવાનું આવે, ત્યારે એક અચળ બીજાનું વિકલન વત્તા બીજો અચળ પહેલાનું વિકલન, વારાફરતી વિકલન કરવાનું અને વચ્ચે પ્લસની નિશાની મૂકવાની. તો હવે અહીં જુઓ, આપણા કિસ્સા માટે બરાબર પહેલા હું r અચળ રાખું છું, r એમને ક્રોસ ક્રોસ dp બાય dt. તો આ અચળ રાખ્યું, વિકલન કોનું કર્યું? p નું જ કર્યું, વત્તા વત્તા r નું વિકલન dr બાય dt ક્રોસ p, dr બાય dt ક્રોસ p. હવે ક્રોસ ગુણાકાર છે એટલે ક્રમ નહીં બદલી શકો તમે, પહેલા r અચળ p નું વિકલન વત્તા p અચળ r નું વિકલન, પણ r આગળ છે એટલે એનું વિકલન પહેલા થશે. હવે therefore dl by dt બરાબર r ક્રોસ f, કેમ કે dp by dt, કારણ કે dp by dt બરાબર f, કેમ? ન્યૂટનનો બીજો નિયમ, ન્યૂટનનો બીજો નિયમ, ન્યૂટનનો બીજો નિયમ યાદ કરો. એમાં તમે એવું ભણી ગયા છો કે રેખીય વેગમાનના ફેરફારનો સમય દર પદાર્થ પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો હોય છે. ફરીથી, પદાર્થના રેખીય વેગમાનના ફેરફારનો સમય દર એ તેના પર લાગતા બાહ્ય બળ f જેટલો હોય છે, એને ન્યૂટનનો બીજો નિયમ કહીએ છીએ. એટલે આ જે છે અહીંયા dp બાય dt, dp બાય dt એ ન્યૂટનના બીજા નિયમ પરથી f મળશે, એટલે r ક્રોસ f એ આપણું પહેલું પદ થયું, આ પહેલું, વત્તા બીજું dr બાય dt એટલે વેગ v ક્રોસ p, અને એમાં પણ લખીએ dr બાય dt બરાબર v બરાબર કણનો વેગ, કણનો વેગ. હવે તમે જુઓ, અહીંયા હું લખું છું v ક્રોસ p, આ બીજું પદ બરાબર v ક્રોસ p એટલે mv. હવે v ક્રોસ v કરો, v તો એક જ દિશામાં હોય, તો એક જ દિશામાં હોય તેનો ક્રોસ ગુણાકાર કેટલો આવે? 0 આવે. ફરીથી યાદ કરો, ક્રોસ ગુણાકારમાં આપણે એવું જોયું હતું કે જો બે સદિશો સમાંતર હોય કે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો sin થીટા છે એમાં થીટા 0 આવે, થીટા 0 આવે એટલે એનું ક્રોસ ગુણાકાર છે 0 મળે, એટલે v ક્રોસ p જે છે એ 0 મળશે. એટલે આ જે બીજું પદ જે છે એ 0 થયું, બરાબર r ક્રોસ f આટલું થયું, કેમ કે v ક્રોસ p એ 0 થયું. therefore dl by dt બરાબર r ક્રોસ p, r ક્રોસ f, r ક્રોસ f. અને આપણે હમણાં જ ઉપર જોયું એમ અહીંયા r ક્રોસ f એ તો આપણને ટોર્ક આપે સમીકરણ 1 પરથી, તો અહીં dl by dt બરાબર ટોર્ક ટાઉ, કારણ કે r ક્રોસ f એ આપણે ઉપર જોયું એ મુજબ કણ પર લાગતું ટોર્ક થશે. તો આ જે છે આને ધારો કે આપણે સમીકરણ નંબર 5 કહીએ,
આને આપણે સમીકરણ નંબર 5 કહીએ. તો એને આપણે આવી રીતે લખી શકીએ. આમ કણના dl બાય dt એટલે કોણીય વેગમાન ના ફેરફારનો સમય દર. તમને મેં વિકલન વખતે કેવી રીતે આને બોલવું એ શીખવાડ્યું હતું. dl બાય dt હોય તો એ કેમ બોલાય, તો કે કોણીય વેગમાન l ના ફેરફારનો દર, અહીંયા t છે એટલે એને સમય દર એવું કહેવાય. કણના કોણીય વેગમાનના ફેરફારનો સમય દર એ તેના પર લાગતા ટોર્ક જેટલો હોય છે. તેના પર લાગતા ટોર્ક જેટલો હોય છે. હવે તમે એક આ જે છે એ અને એક આ બંને કમ્પેર કરો એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે. dp બાય dt રેખીય વેગમાનના ફેરફારનો સમય દર શું આપે? બળ. તો કોણીય વેગમાનના ફેરફારનો સમય દર શું આપવું જોઈએ? જેવું બળ છે એવું ચાક ગતિમાં જે હોય એ. અને આપણે હમણાં જ ભણી ગયા કે ચાક ગતિમાં એવું શું છે? તો કે ટોર્ક. તો એ તમને શું આપે? ટોર્ક. એટલે આ ન્યૂટનના બીજા નિયમના જેવું આ સ્ટેટમેન્ટ થયું. આ સ્ટેટમેન્ટ કોના જેવું થયું? ન્યૂટનના બીજા નિયમ જેવું. જે આપણે આમ લખી શકીએ, જે ચાક ગતિ માટે ન્યૂટનના બીજા નિયમ જેવું સૂત્ર છે. ન્યૂટનના બીજા નિયમ જેવું સૂત્ર છે. એટલે એમાં આપણે ચાક ગતિમાં ન્યૂટનના નિયમો 1 2 3 એવું નથી આવતું, પણ જે રેખીય ગતિમાં ન્યૂટનનો બીજો નિયમ છે એના જેવું ચાક ગતિમાં શું છે એવું કોઈક પૂછે તો આપણે કહેવાનું કે dl બાય dt બરાબર ટોર્ક એ ચાક ગતિ માટેના ન્યૂટનના બીજા નિયમને સમતુલ્ય હોય એવું સમીકરણ છે. એટલે આ આપણે પૂછીએ છીએ કે ક્વેશ્ચન કંઈક આવો હોય છે. કણ ચાક ગતિ કરતા કણ માટે L બરાબર R ક્રોસ P સૂત્ર સ્વીકારી ન્યૂટનના બીજા નિયમ જેવું સૂત્ર dl બાય dt બરાબર ટોર્ક તારવું. આ જે છે એ આપણે પૂછીએ છીએ અને એ 2 માર્કમાં તેનો પરફેક્ટ પ્રશ્ન છે. હવે આ જે જોયું એ એક કણ માટે જોયું હતું. હવે આપણે કણોના તંત્ર માટે જોઈએ. તો કણોના તંત્ર માટે ટોર્ક અને કોણીય વેગમાન. અને છેલ્લે આપણે જોવાનું છે એ છે કોણીય વેગમાનનું સંરક્ષણ. કણોના બનેલા તંત્ર માટે ટોર્ક અને કોણીય વેગમાન. તો ધારો કે કણોના તંત્રમાં દરેક કણ પરના કોણીય વેગમાન L1 L2 અપ ટુ Ln છે. L1 L2 અપ ટુ Ln છે. તો આવા તંત્ર નું કુલ કોણીય વેગમાન L, એને આપણે કહીશું કેપિટલ L. હવે તમે પહેલો બીજો લેક્ચર આપણો જે છે યાદ કરો. કણોના તંત્ર માટે જ્યારે આપણે વાત કરીએ તો કણોના તંત્ર માટેનો વેગમાન, પ્રવેગ, બળ એ બધા માટે આપણે કેપિટલ લેટરનો ઉપયોગ કર્યો હતો. તો જો કણનો સ્વતંત્ર કણનો વેગ સ્મોલ v હોય તો એના દ્રવ્યમાન કેન્દ્ર અથવા તો કણોના બનેલા તંત્રનો વેગ કેપિટલ v લીધો હતો. એમ L જે છે કેપિટલ L એ કણોના તંત્રનું કુલ વેગમાન થયું બરાબર L1 વત્તા L2 વત્તા અપ ટુ Ln. જેટલા કણો છે એ બધાના વેગમાનનો સદિશ સરવાળો બરાબર સિગ્મા I equal to 1 to n
એલ આઈ આ કણોના તંત્રના રેખીય વેગમાનનું કોણીય વેગમાનનું સૂત્ર છે. તો આના પરથી આઈ માં કણનું કોણીય વેગમાન એલ આઈ બરાબર આરઆઈ ક્રોસ પીઆઈ અને આથી ઉપરોક્ત સમીકરણ નીચે મુજબ લખી શકાય. એલ કેપિટલ એલ બરાબર સિગ્મા એલઆઈ બરાબર સિગ્મા આર આઈ, કેમ કે એલ બરાબર આર ક્રોસ પીઆઈ. તો આ જે છે એ કણોના તંત્ર માટેનું કોણીય વેગમાન થયું, એને આપણે કહીએ સમીકરણ નંબર 6. તો આ જે છે એ એના રેખીય વેગમાનનું સૂત્ર થયું. હવે આમાં આપણે આનું સમય પ્રત્યેનું વિકલન કરીએ. સમીકરણ 6 નું સમય પ્રત્યે વિકલન કરતા dl by dt બરાબર d by dt of sigma li બરાબર sigma dli by dt અને dli by dt એટલે ટોર્ક થાય બરાબર સિગ્મા ટોર્ક i માં કણનું ટોર્ક, કેમ કે આપણે હમણાં જ ઉપર જોયું એમ dl by dt જે છે એ આપણને શું આપે? ટોર્ક આપશે બરાબર સિગ્મા ri ક્રોસ fi. આપણને શું આપે? સિગ્મા, કેમ કે ટોર્ક બરાબર r ક્રોસ f એનું એ જ છે, પણ i માં કણ માટે આપણે લખેલું છે. તો હવે જે સિગ્મા ટોર્ક છે, ટોર્ક i માં કણનું ટોર્ક એ થશે ટોર્ક એક્સટર્નલ વત્તા ટોર્ક ઇન્ટરનલ, કેમ કે બળ જે છે એ આપણે જો આગળના મુદ્દાઓમાં એવું જોયું હતું દ્રવ્યમાન કેન્દ્રવાળા સેક્શનમાં કે બળ જે છે એ આંતરિક પણ હોય અને બાહ્ય પણ હોય. તો આંતરિક બળ અને બાહ્ય બળ બંને ધ્યાનમાં લઈએ તો એને અનુરૂપ ટોર્ક પણ બે મળે, ટોર્ક એક્સટર્નલ અને ટોર્ક ઇન્ટરનલ. તો એક્સટર્નલ ટોર્ક એટલે શું? તો કે સિગ્મા ri ક્રોસ fi, પણ આ કયું લેવાનું? એક્સટર્નલ વત્તા સિગ્મા ri ક્રોસ fi, પણ આ f કયું લેવાનું? ઇન્ટરનલ. અને આપણે જેમ જોયું એમ કણો પર ના તંત્ર માટેનું આંતરિક બળ જે છે એ શૂન્ય હોય. આંતરિક બળ જે છે એ શૂન્ય હોય એટલે આ આપણને શું આપે? બરાબર ટોર્ક એક્સટર્નલ. ફક્ત શું આપશે? ટોર્ક એક્સટર્નલ. એટલે સિગ્મા ટાઉ i જે છે એ આપણને શું આપે? ટોર્ક એક્સટર્નલ. તો ધેરફોર આપણે આમ લખી શકીએ dl કણોના તંત્ર માટે dl by dt બરાબર ટાઉ એક્સટર્નલ. અને આને આપણે શબ્દોમાં આમ લખી શકીએ કે કણોના બનેલા તંત્ર માટે કોણીય વેગમાન ના ફેરફારનો સમય દર એ તેના પરના બાહ્ય ટોર્ક બરાબર હોય છે.
આ જે છે એ કણોના તંત્ર માટે, આને આપણે કહીએ છીએ કણોના તંત્ર માટે ન્યૂટનના બીજા નિયમ જેવું સૂત્ર. જે કણોના બનેલા તંત્ર માટે ન્યૂટનના બીજા નિયમ જેવું સૂત્ર છે. એટલે આ કણોના તંત્ર માટેનું સમીકરણ થયું. એટલે અહીં તમે જુઓ તો આ એક કણ માટે છે અને આ જે છે એ કણોના તંત્ર માટે છે. ખાલી ફેર એટલો છે કે કણોના તંત્રની જ્યારે વાત કરીએ ત્યારે ફક્ત બાહ્ય ટોર્ક જે છે એ જ ધ્યાનમાં લેવાનું આવશે. આંતરિક ટોર્ક જે છે એ ધ્યાનમાં લેવાનું નહીં આવે. એટલે આપણે જે dp/dt બરાબર f external એવું સૂત્ર જોયું હતું રેખીય વેગમાન તંત્રનું જ્યારે ભણ્યા ત્યારે, એને અનુરૂપ જે સૂત્ર છે એ અહીં લખેલું છે. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 7. સમીકરણ નંબર 7. હવે સમીકરણ 7 પરથી સમીકરણ 7 માં જો કણોના તંત્ર પરનું બાહ્ય ટોર્ક, કણોના તંત્ર પરનું બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો ટાઉ એક્સટર્નલ બરાબર 0. therefore dl/dt બરાબર 0. અને dl/dt 0 હોય, આપણે ભણી ગયા એમ કોઈનું વિકલન શૂન્ય થાય તો એ રાશિ જે છે એ અચળ હોય. તો તંત્રનું કુલ કોણીય વેગમાન જે છે એ અચળ મળે છે. અને આ જે આપણે અહીંયા લખેલું છે આને આપણે કોણીય વેગમાનનું સંરક્ષણ કહીએ છીએ. આનો વધુ આગળ અભ્યાસ પણ આપણે કરશું. અત્યારે જેમ આપણે કણોના તંત્ર માટે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ જોયો, એવી જ રીતે કણોના તંત્ર માટે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ એ અહીંયા જે લખેલું એ સૂચવે છે. આમ કણોના તંત્ર પરનું, અને આપણે ઇન્વર્ટેડ કોમામાં લખીએ, કણોના તંત્ર પરનું બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો તંત્રનું કોણીય વેગમાન અચળ રહે છે. કોણીય વેગમાન અચળ રહે છે. આ વિધાનને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. અને આ નિયમ જે આપણે 4 મૂળભૂત સંરક્ષણના નિયમો ભણીએ છીએ, ઉર્જા સંરક્ષણ તમે ઓલરેડી ભણી ગયા છો, વિદ્યુતભાર સંરક્ષણ જે તમે ધોરણ 12 માં ભણશો, અને રેખીય અને કોણીય વેગમાનનું સંરક્ષણ એ આપણે પ્રકરણ 7 માં આવે છે. પહેલા આપણે બીજા લેક્ચરમાં રેખીય વેગમાનનું સંરક્ષણ જોયું. આજે આપણે એમાં કોણીય વેગમાનનું સંરક્ષણ શું છે એનો અભ્યાસ કર્યો. તો આ ઇમ્પોર્ટન્ટ છે. આ એક માર્કમાં આ પૂછે છે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ લખો. તો કણ પરનું જો બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો તેનું કોણીય વેગમાન અચળ રહે એમ પણ લખી શકાય. અને કણોના બનેલા તંત્ર માટે જ્યારે લખતા હો ત્યારે બાહ્ય ટોર્ક અચળ રહે છે એ પણ તમારે મેન્શન કરવું પડે અને એ લખવું પડે. તો કણોના તંત્ર પરનું બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો તેનું કોણીય વેગમાન અચળ જળવાઈ રહે છે. આ વિધાનને આપણે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ કહીશું. તો ઘણા બધા અગત્યના ટોપિક્સ જે છે એની આપણે ચર્ચા કરી. ખાસ તો ટોર્ક અને કોણીય વેગમાન જે આપણું આ લેક્ચરનું ટાઇટલ છે, એમાં પેલા એક કણ માટે ટોર્ક,
એક કણ માટે કોણીય વેગમાન એ જોઈ અને ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ ન્યૂટનના બીજા નિયમ જેવો એ મેળવી અને છેલ્લે કણોના તંત્ર માટે કોણીય વેગમાન અને ટોર્કનો સંબંધ અને એના પરથી કોણીય વેગમાનનું સંરક્ષણ એ આપણે અભ્યાસ કર્યો. હવે મટીરિયલમાં જ્યાં આગળ આપેલું છે એ ઝડપથી જોઈ લઈએ, એટલે તમે મટીરિયલ જ્યારે વાંચો ત્યારે તમને વધુ સારી રીતે અને સ્પષ્ટ રીતે તમે આને સમજી શકો. તો જુઓ, ટોર્ક એવું આપણે ટાઇટલ આપ્યું છે અને ટોર્ક એટલે જ બળની ચાક માત્રા. તો જેમ ચાક ગતિમાં બળને સમતુલ્ય ભૌતિક રાશિ બળની ચાક માત્રા કહે છે, જેને ટોર્ક અથવા બળ યુગ્મ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે બળને સમતુલ્ય ચાક ગતિકીય રાશિ એટલે ટોર્ક, એટલું યાદ રાખવાનું. હવે આપણે જે ચર્ચા કરવાની છે એમાં ફક્ત એક કણ હોય એના માટેના ટોર્કની જ ચર્ચા કરવી છે. તો જુઓ, અહીંયા આ કણ P છે, કણ P પર લાગતું બળ F છે અને P નું ઉગમ બિંદુથી અંતર એટલે એનો સ્થાન સદિશ R છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુ P નો સ્થાન સદિશ R છે અને તેના પર લાગતું બળ F છે. તો ઉગમ બિંદુની સાપેક્ષે કણ P પર રહેલા કણ પર લાગતું ટોર્ક એ R ક્રોસ F વડે આપી શકાય. R ક્રોસ F વડે આપી શકાય અને એ સદિશ રાશિ છે, એનો એકમ ન્યૂટન મીટર, એને જૂલ અથવા પારિમાણિક સૂત્ર m1L2T-2 છે. હવે આ સમીકરણ પરથી એનું મૂલ્ય RF sin થીટા થાય બરાબર F into R sin થીટા. F એ બળ છે અને બીજું બળની કાર્યરેખાનું O થી લંબ અંતર. તો જુઓ, બળ જો આ હોય તો આ જે છે એ બળમાંથી પસાર થતી રેખા થઈ. ફરીથી એકવાર અહીંયા હું લખું છું, આને આપણે કહીએ છીએ બળની કાર્યરેખા, આ યાદ રાખજો. અને આ ઉગમ બિંદુ O છે. તો જો આ અંતર જે છે એ O અને આ જે લાઈન આપણે દોરી છે એની વચ્ચેનું લંબ અંતર છે અને એ અંતર કેટલું છે? R sin થીટા જેટલું આ થીટા હોય તો આ ખૂણો પણ થીટા બને. અને ટોર્ક એને આપણે કહીએ છીએ આપેલ સંદર્ભ બિંદુને અનુલક્ષીને બળની ચાક માત્રા છે. એટલે જ્યારે જ્યારે તમે કોઈ પણ MCQ નું સોલ્યુશન લેતા હો, ચોપડીમાં બીજી થિયરી વાંચતા હો, બળ અથવા તો બળ યુગ્મની ચાક માત્રા એવો શબ્દ આવે એટલે તમારે ટોર્ક છે એમ જ સમજવાનું છે. એકના એક શબ્દો છે, તમે એને ટોર્ક કયો અથવા બળ યુગ્મ ની ચાક માત્રા એમ કયો અથવા તો બળની ચાક માત્રા એમ કયો. આ બધા જે છે એ સરખા શબ્દો છે, સમાનાર્થી શબ્દો છે અને દરેકમાં તમારે R ક્રોસ F અથવા તો RF sin થીટા ની મદદથી ટોર્કની ગણતરી કરવાની થશે. હવે આ ક્રોસ ગુણાકાર પરથી થોડું એનું મેથેમેટિક્સ છે. R0 F0 કે થીટા આમ હોય તો ટોર્ક 0 થાય. એટલે જો બળનું મૂલ્ય શૂન્ય હોય, બળ જ ન લાગતું હોય, બળની કાર્યરેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય, બળની કાર્યરેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય એટલે થીટા 0 કે 180 હોય તો બળની ચાક માત્રા શૂન્ય થાય છે. એ ટેક્સ્ટ બુકમાં પણ લખેલું છે, એમાં પણ તમે એ જોઈ અને સમજી શકશો. નેક્સ્ટ એના પછીનો જે સેક્શન છે એ છે કોણીય વેગમાન અને એમાં એક કણનું કોણીય વેગમાન એ આપણે પહેલો મુદ્દો છે. તો હમણાં ઉપર જેમ ટોર્કમાં લખ્યું એમ જ, જેમ ચાક ગતિમાં બળને સમતુલ્ય ટોર્ક છે તે રીતે રેખીય વેગમાનને અનુરૂપ કોણીય રાશિ છે કોણીય વેગમાન. બરાબર છે? એટલે ટોર્ક જેમ બળ માટે છે એમ કોણીય વેગમાન રેખીય વેગમાન માટે છે. તો બળની ચાક માત્રાની જેમ કોણીય વેગમાન પણ એક સદિશ ગુણાકાર છે અને એને રેખીય વેગમાનની ચાક માત્રા પણ કહે છે. વેગમાનની ચાક માત્રા અથવા તો રેખીય વેગમાનની ચાક માત્રા. તો P પર રહેલા કોઈ કણનું રેખીય વેગમાન કોણીય વેગમાન આ રીતે આપી શકાય. એનો એકમ અને આ એનું પારિમાણિક સૂત્ર છે. અને એમાં પણ L બરાબર RP sin થીટા P into R sin થીટા એટલે રેખીય વેગમાન અને વેગમાનની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. અને એમાં પણ R0 P0 થીટા હોય તો L બરાબર 0 એટલે વેગમાન શૂન્ય હોય, વેગમાનની કાર્યરેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તો એનું કોણીય વેગમાન જે છે એ શૂન્ય થશે.
હવે અહીં મેં અલગ ટોપિક કરીને આપ્યું છે ચાક ગતિ માટે ન્યૂટનના બીજા નિયમ જેવું પરિણામ, એટલે કે કણ માટે ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ. એટલે તમને આ બે જે લખ્યું છે એમ પ્રશ્ન પૂછે કે ચાક ગતિ માટે ન્યૂટનના બીજા નિયમ જેવું પરિણામ મેળવો 2 માર્કમાં, અથવા તો કણ માટે ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ મેળવો 2 માર્ક માટે, તો તમારે આટલું લખવાનું છે. આ પરફેક્ટ 2 માર્કનો પ્રશ્ન છે, એટલે આ આપણે એક્ઝામમાં પૂછીએ છીએ, એટલે ખાસ યાદ રાખો. ચાક ગતિ માટે L બરાબર R ક્રોસ P નું સમય પ્રત્યે વિકલન કરીએ, એટલે R એમનેમ P નું વિકલન, પછી P એમનેમ R નું વિકલન, એટલે R ક્રોસ dp બાય dt એટલે F મળે, અને dr બાય dt એટલે વેગ મળે, એટલે V ક્રોસ P બરાબર R ક્રોસ F, કેમ કે P અને V એક જ દિશામાં એટલે V ક્રોસ P જે છે એ શૂન્ય થાય, અને R ક્રોસ F એટલે ટોર્ક થાય, એટલે dl બાય dt બરાબર ટોર્ક. એટલે કે કણના કોણીય વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા ટોર્ક જેટલો છે, જે રેખીય ગતિનો ન્યૂટનના બીજા નિયમનું પરિભ્રમણીય સમતુલ્ય છે. એટલે ચાક ગતિ માટેનું સમતુલ્ય સમીકરણ એ આ તમને આપેલું છે. અને કણોના તંત્ર માટે ટોર્ક અને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. તો જેમ આપણે ઉપર સમજાવ્યું છે એ મુજબ n કણોના તંત્રમાં L1 L2 Ln એક તંત્રના સ્વતંત્ર કણો પર લાગતા કોણીય વેગમાન હોય, તો કુલ વેગમાન કેપિટલ L બરાબર આ બધાનો સરવાળો બરાબર સિગ્મા Ri ક્રોસ Pi. અને સમીકરણ 1 નું વિકલન કરીએ એટલે આ ટોર્ક મળે, અને અહીંયા ખાસ નોંધો આ જે સિગ્મા ટાઉ છે કણોના તંત્રનું કુલ બાહ્ય ટોર્ક છે. એટલે કણોના તંત્રના કુલ કોણીય વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા બાહ્ય ટોર્ક, આ ખાસ અંડરલાઈન કરું છું, બાહ્ય ટોર્કના સરવાળા બરાબર હોય છે. અને બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો dl બાય dt બરાબર 0, અથવા તો L બરાબર અચળ. અને જે મેં છેલ્લે લખ્યું હતું હમણાં, એ કણોના તંત્રનું બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો કોણીય વેગમાન અચળ રહે છે, જેને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. તો આજે છે એ આજે જે આપણે લેક્ચર લીધો એ 12મા ધોરણમાં જેટલી જગ્યાએ ચાક ગતિનો ઉલ્લેખ કરવાનો થાય કે તમારી આજુબાજુ તમે જેટલી ચાક ગતિઓ જુઓ છો એ બધામાં જે પ્રાથમિક ભૌતિક રાશિઓ છે, જેમ આપણે રેખીય ગતિમાં વેગ, વેગમાન, બળ, સ્થાનાંતર, પ્રવેગ એ બધાનો અભ્યાસ કર્યો, એ બધી પ્રાથમિક ભૌતિક રાશિઓ છે. એ તમે ભણો તો જ તમને પ્રવેગી ગતિના સમીકરણો, પ્રક્ષિપ્ત ગતિ, નિયમિત વર્તુળમય ગતિ એ બધી જે ઘટનાઓ છે એની સમજૂતી મળી શકે. એમ ચાક ગતિ માટે કોણીય વેગ, રેખીય વેગનો સંબંધ, કોણીય પ્રવેગ, કોણીય સ્થાનાંતર, ટોર્ક અને કોણીય વેગમાન આ જે છે એ ખૂબ અગત્યની રાશિઓ છે. અને આ રાશિઓ જો તમે સારી રીતે અભ્યાસ કર્યો હોય તો જ તમે ચાક ગતિને લગતા કોયડાઓ જે છે કે એના પ્રશ્નો કે એના MCQ છે એ સોલ્વ કરી શકશો. તો ફરીથી આ લેક્ચર 1 કે 2 વખત જોઈ અને જેટલા સ્ટેપ્સ જે છે 4-5 થિયરી આપણે લીધી છે એ બધાને સારી રીતે સમજી અને લખી અને તૈયાર કરી નાખજો. થેન્ક યુ વેરી મચ.